આયુષ કચેરી ગાંધીનગર કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા સનાતન ધર્મ સંસદ અને ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટ સહયોગથી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભુજના આઈએમ ભવન ખાતે હોમિયોપેથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 40થી વધુ બહેનોએ લાભ લીધો હતો તેવું ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટના યોગાચાર્ય હિતેશ કપૂરે જણાવ્યું હતું। આયુષના મહિલા તબીબ ડોક્ટર પ્રતીક્ષા અને જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર પ્રિયંકા ચૌધરી દ્વારા મહિલાઓની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ અપાઈ હતી। ખરતાવાળ, સાંધાના દુખાવા, નાકમાંથી પાણી નીકળવું, સ્ત્રી રોગ, આંખોની તકલીફ વગેરે જેવા રોગોના ઉપચાર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા વખતોવખત રક્તદાન શિબિર, ધ્યાન શિબિર, યોગ શિબિર અને સામાજિક ઉત્કર્ષ માટેના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે આજે અહીંયા આઈએમએ હોલમાં ડિવાઇન યોગા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। અત્યારે હાલમાં હું અને મારા સાથી ડૉક્ટર પ્રિયંકાબેન ચૌધરી જે જીકેમાં અત્યારે ફરજ બજાવે છે। મહિલાઓ માટે આજે ખાસ એટલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે મહિલાઓના જે રોગો થાય છે એના માટે મેઇન તો છે, અને આજનો જે મેઇન પ્રોગ્રામ છે એ મહિલાઓને સશક્તિકરણ માટેનો છે, કેમ કે હજુ પણ ઘણી એવી મહિલાઓ છે જે પોતે ભણેલી છે, શિક્ષિત છે, છતાં પણ ઘરમાં બેસીને ઘરનું કામ કરે છે। તો એ લોકો માટે ખાસ એ કહેવું છે કે તમને તમારી જે યોગ્યતા છે એને તમે બહાર લાવો, ઘરમાં બેસીને ના રહો અને તમારી જે પણ યોગ્યતા છે એને આગળ લાવો। પ્રભુજી, નારીનો દિવસ છે, આમ તો આપણા સંસ્કૃતિ પ્રમાણે નારી શક્તિને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પણ જે સિસ્ટમ પ્રમાણે આજનો દિવસ નક્કી કર્યો છે તો અમે એક નવું કદમ વિચાર્યું હતું। અવારનવાર મેડિકલ કેમ્પ કરતા હોઈએ છીએ, આજે નારી માટે જ મેડિકલ કેમ્પ કરેલો હતો અને હોમિયોપેથિક વિભાગના ડૉક્ટરો આવ્યા હતા આયુષમાંથી, ગાંધીનગરનો આપણો વિભાગ છે અને જિલ્લા પંચાયત હસ્તગત। તો અમારે અત્યાર સુધી 40થી વધુ લેડીઝોએ અહીંયા લાભ લીધો છે દવા લેવા માટેનું, પોતાની જે વ્યક્તિગત સમસ્યાઓ હતી શારીરિક એ બાબતે કર્યું। અને હોમિયોપેથીનું ખાસ શું છે ખબર છે, શારીરિક, માનસિક અને આત્મિક 3 લેવલે કોમ્બિનેશન કરીને ઉપચાર થાય છે, એટલે લોકોમાં સરળતાથી એનો પ્રચાર થઈ રહ્યો છે। તો અમારું એક દિવ્ય કાર્ય એક હતું અને એમાં એક અમે સહભાગી બન્યા છીએ। તો આપ સૌ અહીંયા હજુ લાભ લઈ શકો છો। એક જમાનામાં મહિલાઓ માત્ર ઘરમાં જ રહી ઘર પરિવારને સંભાળતી હતી। આ બાબતે ઘણા વર્ષો થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે મહિલા કોઈ પર ભારી નથી, એ પુરુષ સમોવડી છે। આ યુક્તિને સાર્થક કરવા માટે ભુજમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરી માનભેર જિંદગી વિતાવી રહી છે। આજની મહિલા પુરુષ સમોવડી તો બની જ છે, સાથે આત્મનિર્ભર બની છે, સાથે ગર્વભેર વ્યવસાય કરી ઘર પરિવારના ગુજરાન ચલાવે છે। વાત છે ભુજમાં આવેલા સેલ પેટ્રોલ પંપમાં નોકરી કરતી પુષ્પાબેન મહેતા 4 વર્ષથી નોકરી કરે છે અને પુરુષ સમોવડું કામ કરે છે, જ્યારે અન્ય પ્રીતિબેન મકવાણા 3 વર્ષથી સાથે ફરજ બજાવે છે।